નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો જો તમે મેળવવા માંગતા હોય તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારી YouTube ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારે ખેડૂતોને આપી નવા વર્ષની મોટી ભેટ। હવે ખાતર પર મળશે વધુ સબસિડી। આજે મિત્રો નવા વર્ષની પ્રથમ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વની દરખાસ્તોને મંજૂરી આપી દેવામાં આવી છે। વાસ્તવમાં મોદી સરકાર મિત્રો DAP ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓ માટે વિશેષ પેકેજને મંજૂરી આપી છે। આનાથી ખેડૂતોને DAP ખાતર માટે વધુ પૈસા ચૂકવવા પડશે નહીં અને તેઓ ખાતર પર વધુ સબસિડી મેળવી શકશે। DAP ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓને મિત્રો આપવામાં આવતી સબસિડી ઉપરાંત મિત્રો સરકાર નાણાકીય સહાય પણ આપવાની છે। 2025ની પ્રથમ કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારે DAP ખાતરના ઉત્પાદકોને રાહત આપી છે। આ અંતર્ગત સબસિડી ઉપરાંત તેમને આર્થિક સહાય આપવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે। મિત્રો, નવા વર્ષના પહેલા દિવસે જ ખેડૂતોને મોદી સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં સરકારે ખેડૂતોને લગતા ઘણા મોટા નિર્ણયો પણ લીધા છે। સરકારે મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે DAP ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓ માટે વિશેષ પેકેજને મંજૂરી આપી છે। સબસિડી ઉપરાંત સરકાર કંપનીઓને આર્થિક પણ મદદ કરશે। સરકારે મિત્રો આ પેકેજને 31 ડિસેમ્બર 2025 સુધી મંજૂરી આપી છે। ઉપરાંત મિત્રો ખેડૂતો માટે પાક વીમા યોજના આકર્ષક બનાવવાની પણ દરખાસ્ત પણ મંજૂર કરી છે। એટલે કે મિત્રો ગુજરાતમાં જે પણ ખેડૂતોનો પાક વીમો બંધ છે તે મિત્રો ફરીથી શરૂ કરવામાં આવે તેવી પણ મિત્રો દરખાસ્ત કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 2025ની અંદર થશે આ મોટા ફેરફારો। મિત્રો 2025ની અંદર મોટા ફેરફારો છે તે મિત્રો થવાના છે, જેમાં મિત્રો પહેલા ફેરફારની વાત કરી દઈએ તો ફીચર ફોનથી UPI ની લિમિટ મિત્રો 10,000 રૂપિયા થઈ જશે। અત્યાર સુધી મિત્રો આ લિમિટ 5,000 રૂપિયા હતી, તેને મિત્રો હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો પેન્શન ધારકો દેશની કોઈ પણ બેંકમાંથી પેન્શનના પૈસા હવેથી ઉપાડી શકશે। તેના માટે વધારાના વેરિફિકેશનની જરૂર નહીં પડે। એટલે કે મિત્રો 2025 થી જે પણ મિત્રો પેન્શન ધારકો છે તે મિત્રો પેન્શનની રકમ અને પેન્શનના પૈસા છે તે મિત્રો નવા વર્ષથી ઉપાડી શકશે। ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો ખેડૂતો માટે સૌથી ઉપયોગી થાય તેવા સમાચારો આવ્યા છે। ખેડૂતોને મિત્રો કોઈ પણ ગેરંટી વિના જ 2 લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો આપવામાં આવશે। પહેલા મિત્રો ખેડૂતોને 1 લાખ અને 60,000 રૂપિયા સુધીની લોન છે તે મિત્રો આપવામાં આવતી હતી, પરંતુ હવે તેમને વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી છે। સાથે જ મિત્રો ટેલિકોમ કંપનીઓ જેમને ડેટા નથી જોતો તેમના માટે પણ મિત્રો વોઇસ પ્લસ SMS પેકના રિચાર્જનો પણ ઓપ્શન અપાશે। ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો મિત્રો 2025ની અંદર મોટા ભાગની કંપનીઓની કાર, બાઇક અને કોમર્શિયલ વાહનોની કિંમતમાં 2 થી લઈને 3% વધારો થશે। પહેલી જાન્યુઆરીથી મિત્રો એન્ડ્રોઇડ 4.4 કિટકેટ કે તેનાથી જૂના ફોનમાં WhatsApp ચાલતું બંધ થઈ જશે। ખાસ કરીને મિત્રો જો તમારા ફોનમાં WhatsApp ચાલતું હશે અને તમારા ફોનમાં મિત્રો 4.4 કિટકેટ કે તેનાથી જૂનું ફોનમાં WhatsApp હશે તો મિત્રો હવેથી તે બંધ થઈ જવાનું છે। સાથે જ મિત્રો બીજા ફેરફારની વાત કરી દઈએ તો ગાડીઓ દ્વારા થતા પ્રદૂષણને રોકવા માટે 1 એપ્રિલથી વધારે કડક નિયમો છે તે મિત્રો BS7 દ્વારા લાગુ થશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો LPG બાટલાના ભાવ ઘટ્યા। નવા વર્ષે તેલ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે। કંપનીઓએ LPG સિલિન્ડરની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે। જોકે આ ઘટાડો માત્ર 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં જ કરવામાં આવ્યો છે। ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે 14 કિલોના LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેર કરવામાં આવ્યો નથી। માત્ર મિત્રો કોમર્શિયલ ગેસ છે તેમાં મિત્રો ફેરફાર કરવામાં આવ્યો છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા અને સસ્તા થવાના કારણે ઘણી વસ્તુઓના ભાવ વધે અને ઘટે છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શાકભાજીના ભાવમાં થયો જોરદાર ઘટાડો. રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે અને આ સિઝનમાં બજારમાં શાકભાજીની આવક પણ વધારો થયો છે. રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીને કારણે શાકભાજીના ભાવમાં આંશિક ઘટાડો નોંધાયો છે. શાકભાજીના ભાવમાં ₹10 થી લઈને ₹30 સુધીનો વધારો ઘટાડો રિટેલ માર્કેટમાં નોંધાયો છે. હાલ બજારમાં બટાકા 22 થી લઈ ₹30, ડુંગળી 22 થી લઈ ₹32, રવૈયા 18 થી લઈ ₹30, તુવેર 35 થી લઈ ₹45, વટાણા 40 થી લઈ ₹45, સરગવો 55 થી લઈ ₹70, તો ભીંડા 55 થી લઈ ₹75 પ્રતિ કિલો મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રાજ્યમાં સામાન્ય ઠંડીનું પ્રમાણ યથાવત. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં સામાન્ય ઠંડીનું પ્રમાણ યથાવત છે. હવે મિત્રો આગાહી સામે આવી છે કે આગામી દિવસોમાં તાપમાન વધતા ઠંડીનું જોર ઘટે તેવી શક્યતાઓ છે. કચ્છના નલિયામાં જ 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે આ ઉપરાંતના વિવિધ જિલ્લામાં સામાન્ય ઠંડીનું પ્રમાણ નોંધાયું હતું. તથા મિત્રો આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર ઘટે તેવી શક્યતાઓ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં બનશે નવી 9 મહાનગરપાલિકા. સરકાર રાજ્યની 9 મહાનગરપાલિકા વિશે સત્તાવાર જાહેરાત કરશે. પછી રાજ્યમાં મહાનગરપાલિકા સંખ્યા 17 થશે, જેમાં નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર અને આણંદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનશે. મળતા અહેવાલ પ્રમાણે હાલના નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ઉપરાંત આસપાસના ગામોને પણ મહાપાલિકા વિસ્તારમાં સમાવી લેવાય છે. નવી મહાપાલિકાને નવા બજેટમાં નોંધપાત્ર ગ્રાન્ટ મળશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એફડી ધારકોને આજથી મોટી રાહત. આજથી એફડી ધારકોને જે પણ મિત્રો આજથી એફડી કરનારાઓને મોટી રાહતના સમાચારો આવ્યા છે. આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ મિત્રો થાપણદારો હવે થાપણના 3 મહિનાની અંદર કોઈ પણ વ્યાજવીના નાની થાપણોની સંપૂર્ણ રકમ ₹10,000 સુધી ઉપાડી શકશે. મોટી થાપણો માટે મૂળ રકમના 50% અથવા તો ₹5 લાખ જે પણ ઓછું હોય તે સુધીનો આંશિક ઉપાડ 3 મહિનાની અંદર વ્યાજ વગર કરી શકાય છે, જેથી મિત્રો એફડી ધારકોને મોટી રાહત મળી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 2025 થી હવે રિક્ષામાં મીટર ફરજિયાત. અમદાવાદમાં આજથી મિત્રો રિક્ષામાં મીટર ફરજિયાત રહેવાનું છે. મીટર ફરજિયાત કરવાના નિર્ણયને રિક્ષા ચાલક યુનિયનને આવકાર્યો છે. મીટર ન લગાવ્યું હોય તેના પર કાર્યવાહી કરવાની યુનિયન દ્વારા માંગ પણ કરવામાં આવી છે. શટલ રિક્ષા ચાલકો સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે. મીટર લગાવવાની સમય મર્યાદામાં વધારો કરવાની જરૂર હોવાની માંગ કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકોને વર્ષે મળશે ₹36,000 સહાય. મિત્રો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજના હેઠળમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ મિત્રો હાલમાં વિધવા માતા જો મિત્રો પુનઃલગ્ન કરે અને બાળકો કોઈ પણ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં મિત્રો સગા સંબંધીને ત્યાં રહેતા મિત્રો 18 વર્ષ સુધીના બાળકોને મહિને ₹1,000 અને અધિકારી વિભાગ દ્વારા દર મહિને ₹3,000 સહાય ચૂકવાય છે. તેવી જ રીતે મિત્રો હવે વિધુર પિતાના જો પુનઃલગ્ન અને તેમના સંતાનો જો કોઈ સગા સંબંધીને ત્યાં રહેતા હોય તો તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં જ આ યોજના હેઠળ સંપૂર્ણપણે અન્યાય કે માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનારા 19,170 બાળકોને દર મહિને ₹3,000 સહાય ચૂકવાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને દર મહિને 3,000 સહાય. જો તમે પણ મિત્રો 12 પાસ હો તો સરકાર આપશે તમને 3,000 સહાય. આ યોજનાનો લાભ લેવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમારા દરેક મિત્રોને શેર કરવાનું ના ભૂલતા. મિત્રો રોજગાર સંગમ યોજના સહાય અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને 3,000 સહાય ચૂકવવામાં આવે છે. જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે
તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ, તમારા ઘરમાં કોઈને પણ સરકારી નોકરી ન હોવી જોઈએ અને તમે મિત્રો 12 પાસ હોવા જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. જ્યારે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારું આધાર કાર્ડ, તમારી 12 પાસ માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ અને જાતિના દાખલાની જરૂર પડતી હોય છે. જ્યારે તમે કરેલી અરજી જ્યારે પણ એપ્રુવલ થશે ત્યારે તમે જે પણ મિત્રો બેંક એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં દર મહિને 3000 રૂપિયાની સહાય આવવાનું શરૂ થઈ જશે. હાલમાં જ આ યોજના ભારતના અમુક રાજ્યોમાં જ શરૂ છે, પરંતુ ટૂંક જ સમયમાં આ યોજના સમગ્ર ગુજરાતની અંદર લાગુ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને 133 કરોડની લોન માફ. હરિયાણાના સીએમ નાયબ સૈનીએ કુરુક્ષેત્રમાં આયોજિત ચૂંટણી રેલીમાં ખેડૂતોને 133 કરોડ અને 55 લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી છે. આ અવસરે સીએમએ કહ્યું કે હવે હરિયાણાના ખેડૂતો જૂના બંધ ટ્યુબવેલને પણ ફરીથી બદલી શકશે. આ મામલે ખેડૂતોને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. આ સાથે હવે સરકાર એમએસપી પર રાજ્યભરમાં તમામ પાકની ખરીદી પણ કરશે. તો અગાઉ એમએસપી પર 14 પાકની ખરીદી પણ કરવામાં આવી હતી. તો મિત્રો હવે અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે છે, તો ગુજરાતમાં ખેડૂતોના દેવા ક્યારે માફ થશે? મિત્રો ગુજરાતના ખેડૂતોની પણ માંગણી છે કે જે પણ ખેડૂતોના ગુજરાતમાં દેવા છે તે મિત્રો માફ થવા જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોલાર પંપ લગાવવા માટે 60% સબસિડી. પીએમ કુસુમ યોજના એટલે કે રાજ્ય પ્રધાનમંત્રી કિસાન યોજના એવં ઉત્થાન મહાઅભિયાન યોજના કે જે મિત્રો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળ યોજના બહાર પાડવામાં આવેલી છે, જેમની અંદર ગ્રીડ સોલાર ઉર્જા સંચાલિત સિંચાઈ પંપ સેટ મેળવવા માટે અરજીની નોંધણી કરવા બાબત મિત્રો જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. પીએમ કુસુમ યોજના વિશે આપણે આ પોસ્ટની અંદર વાત કરવાના છીએ. તો જે પણ ખેડૂતોને મિત્રો સોલાર પંપ લગાવવા માંગતા હોય તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા 60% સુધીની સબસિડીઓ આપવામાં આવે છે. ગુજરાતના તમામ ખેડૂત મિત્રો સોલાર પંપ લગાવવા માટે આમનો લાભ લઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે મિત્રો 2100 રૂપિયાની સહાય. મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. દિલ્હી સરકારે 2024 અને 25ના બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી, જે હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના મહિલાઓના સશક્તિકરણ અને તેમની આર્થિક સ્થિતિને મજબૂત કરવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. તો તાજેતરમાં જ મિત્રો આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો તેમની પાર્ટી આગામી વિધાનસભામાં ચૂંટણીમાં મિત્રો ફરી સત્તામાં આવે છે તો આ યોજના હેઠળ આપવામાં આવતી રકમ વધારીને 2100 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવશે. તો દિલ્હી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી 2025માં યોજાવાની છે. આ યોજના મહિલા મતદારોને આકર્ષવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી મહિલા સન્માન યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ દિલ્હીની રહેવાસી હોવી જોઈએ અને તેમના માટે દિલ્હીના સરનામા સાથેનું મતદાર ઓળખ આઈડી કાર્ડ પણ હોવું જોઈએ. તો જેવી જ રીતે મિત્રો દિલ્હીની અંદર મહિલાઓને 2100 રૂપિયાની આપવાની જાહેરાત આમ આદમી પાર્ટીની દ્વારા કરવામાં આવી છે, તો ગુજરાતમાં પણ મિત્રો મહિલાઓને આવી જ રીતે મિત્રો 2100 રૂપિયાની સહાય મહિને મળવી જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જામનગર જિલ્લામાં પૂર સહાય અંગે 39,870 ખેડૂતોને કુલ રૂપિયા મિત્રો 120 કરોડની સહાય ચૂકવાય. જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિમાં ખેડૂતોના પાકને થયેલા નુકસાનના તંત્ર દ્વારા કરેલા સર્વેમાં જિલ્લામાં 66,130 હેક્ટર જમીનમાં નુકસાનીનું થયાનું સામે આવ્યું હતું. તો ખેડૂતોના પાકને નુકસાનીનું ચૂકવણું કરવામાં આવી રહ્યું છે, જેમાં જિલ્લાના 39,870 ખેડૂતોને રૂપિયા 120.2 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. તો બાકી રહેલા ખેડૂતોને સહાય ચૂકવવાની પ્રક્રિયા હજી પણ ચાલી રહી છે. ચાલુ વર્ષે ખેડૂતોને ચોમાસુ પાકનું 3,43,521.16 હેક્ટર જમીનમાં વાવેતર કર્યું હતું.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બોર્ડની પરીક્ષાના નિયમોમાં મોટો બદલાવ. ગુજરાત બોર્ડના સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચારો સામે આવ્યા છે. હવે ધોરણ 12 સાયન્સ બાદ પણ વિદ્યાર્થી ગ્રુપ બદલી શકશે. એટલે કે હવે ધોરણ 12માં બી ગ્રુપમાં કોઈ પણ વિદ્યાર્થી ફેલ થાય છે તો તે મિત્રો એ ગ્રુપમાં પણ પરીક્ષા આપી શકશે. આ પરીક્ષા આપવાનો મોકો તેમને પૂરક પરીક્ષા સમયે જ મળી જશે. ધોરણ 11 બાદ પણ ધોરણ 12માં વિદ્યાર્થી કોઈ પણ ગ્રુપ પસંદ કરી શકશે. વિદ્યાર્થીઓને મિત્રો આનાથી પણ રાહત મળશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પરેશ ગોસ્વામીની આગાહી. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે 25 થી લઈને 27 ડિસેમ્બર દરમિયાન અનેક જિલ્લામાં વરસાદ સક્રિય થઈ શકે છે. રાજસ્થાન પર પસાર થઈ રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદ થશે તો સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, દાહોદ, મહીસાગરમાં માવઠું આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં છૂટો છવાયો, વલસાડ, ડાંગ અને નવસારીમાં હળવો અને સૌરાષ્ટ્ર, કચ્છ, બોટાદ, ભાવનગર, અમરેલીમાં મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વીજળી સસ્તી થશે. ગુજરાત સરકારે વીજ ગ્રાહકો માટે ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કર્યો છે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગ્રાહકોના હિતમાં ફ્યુઅલ ચાર્જમાં દર પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન મિત્રો કરેલા વીજ વપરાશ ઉપર મિત્રો આશરે રૂપિયા 1120 કરોડનો લાભ થશે. તારીખ 1/10/2024 થી પ્રવર્તમાન ત્રિમાસિક ગાળા દરમિયાન મિત્રો કરેલા વીજ વપરાશ ઉપર પ્રતિ યુનિટ 40 પૈસાનો લાભ થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીએ મહિલાઓની સમસ્યાઓને સમજી. દેશમાં મોંઘવારી વધી રહી છે ત્યારે આ દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી મહિલાઓને મળ્યા હતા. સાથે તેમની સમસ્યાઓ પણ જાણી હતી. રાહુલે આ મીટિંગનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો છે. વિડીયોમાં મહિલાઓ રાહુલ ગાંધી સાથે વધતી મોંઘવારી અને અન્ય સમસ્યાઓ શેર કરી હતી. વિડીયો મુજબ હાલ લસણના ભાવમાં પણ ઘણા વધી ગયા છે, જેને લઈને મિત્રો મહિલાઓએ રાહુલ ગાંધીએ વાતચીત અને ચર્ચાઓ પણ કરી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના 4 શહેરના નાગરિકોના હિતમાં મોટો નિર્ણય. મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ડિજિટલ ગુજરાતના મંત્રને વેગ આપવા રાજ્ય સરકાર અંદાજિત 8500 થી પણ વધુ બસ ઓપરેટર કરતું નિગમ હવે કેશલેસ સેવા તરફ આગળ વધી રહ્યું છે. અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ વિભાગને કુલ મિત્રો 1850 થી વધુ બસોમાં 3000 થી પણ વધુ એન્ડ્રોઈડ ટિકિટ મશીન અને સ્માર્ટ ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન મિત્રો ફાળવવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઈ શ્રમ કાર્ડ લાભાર્થીઓને મિત્રો દર મહિને મળશે 1000 રૂપિયાની સહાય. દેશમાં અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા કામદારો માટે ઈ શ્રમ યોજના શરૂ કરવામાં આવી છે. મિત્રો આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર પાત્ર કામદારોના ખાતામાં દર મહિને 1000 રૂપિયા આપે છે. આ યોજના એવા કામદારો માટે છે જેઓ શ્રમ વિભાગની કોઈ પણ યોજનાનો ભાગ નથી. સરકાર વતી શ્રમ મંત્રાલય ઈ શ્રમ યોજના ચલાવી રહ્યું છે. તેઓ આ પૈસા માટે તેમને પૈસા બચાવવા અને પરિવારોને મદદ કરવા માટે આપવામાં આવી રહ્યા છે. આ યોજના હેઠળ પાત્ર કામદારોને ઈ શ્રમ કાર્ડ માટે અરજી કરી શકે છે. તો ઈ શ્રમ દ્વારા કાર્ડ હેઠળ કામદારોને ઘણા પણ લાભો મળે છે. આ લાભોમાં વીમો, 60 વર્ષ પછી પેન્શન અને નાણાકીય મદદનો સમાવેશ થાય છે. ઈ શ્રમ કાર્ડના લાભોની વાત કરી દઈએ તો જેમાં પણ મિત્રો તમે મૃત્યુ થાય તો મૃત્યુના કિસ્સામાં પણ તમને મિત્રો સહાય મળે છે. 60 વર્ષની ઉંમર પછી તમને મિત્રો પેન્શન પણ મળવાનું શરૂ થાય છે. ઉંમર મર્યાદાની વાત કરી દઈએ તો 60 થી લઈ 59 વર્ષની વચ્ચેના કામદારો માટે એ લોકો આ યોજનામાં અરજી કરી શકે છે. હવે કેવી રીતે આમાં નોંધણી કરાવવાની રહેશે તેમની વાત કરી દઈએ તો પાત્ર કામદારો eShram.મિત્રો.gov.in પર જઈને પોતાની નોંધણી કરાવવાની રહેશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। મિત્રો, ખેડૂતોને આ દિવસે વીજળીનો લાભ મળશે। એક તરફ ગુજરાત સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાની પણ જાહેરાત કરીને ગુજરાતના 1.75 કરોડ ગ્રાહકોને મોટી ખુશખબરી આપી છે। ત્યારે હવે ગુજરાતના ખેડૂતોના હિતમાં પણ સરકારે મોટો નિર્ણય લીધો છે। નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હાલ રાજ્યમાં માત્ર 4% જ ગામોને દિવસે વીજળી આપવામાં આવતી નથી। ત્યારે મિત્રો, ગુજરાત સરકારે આ સંદર્ભે મોટો નિર્ણય લીધો છે। આગામી માર્ચ મહિના સુધીમાં આ તમામ ગામોને દિવસે વીજળી આપવામાં આવશે। મિત્રો, ખેડૂતોને દિવસે વીજળી આપવા માટેની કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી આપવાનું આયોજન છે। ગુજરાતના કુલ 18,250 ગામ પૈકી 17,193 ગામના 20 લાખ જેટલા 20 લાખ મિત્રો 51,145 ખેતીવાડી વીજ જોડાણો છે, જે પૈકી 16,000 થી પણ વધુ 16,561 ગામના 18 લાખથી પણ વધુ 18.95 ખેડૂતોના દિવસ દરમિયાન વીજળી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। એટલે કે 96% ગામના ખેડૂતોને દિવસે વીજળી મળી રહેલ છે। બાકી રહેતા 4% ગામો પૈકી મોટા ભાગના ગામો દેવભૂમિ, દ્વારકા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના રહેલા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો પીએમ મોદી રોકી શકે રશિયા યુક્રેન યુદ્ધ તો ખેડૂતોના આંદોલન પર સીએમ ભગવત માનનું મોટું નિવેદન। પંજાબ, હરિયાણાની સિંધુ અને ખનોરી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલુ છે। આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવત માને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે અને ખેડૂતો સાથે વાતચીત કરવાની પણ અપીલ કરી છે। માને ટ્વીટ પર લખ્યું કે કેન્દ્ર સરકારે પોતાની જૂની જીત છોડીને ખેડૂત સંગઠનો સાથે વાતચીતનો માર્ગ ખોલવો જોઈએ। ખેડૂતો સાથે વાતચીત શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર શેની રાહ જોઈ રહી છે? જો વડાપ્રધાન રશિયા અને યુક્રેન યુદ્ધ રોકી શકતી હોય તો 200 કિલોમીટર દૂર બેઠેલા ખેડૂતો સાથે કેમ વાત કરતી નથી? તમને મિત્રો જણાવી દઈએ કે પંજાબના ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલ મિત્રો 26 નવેમ્બરથી ખનોરી બોર્ડર પર અમરનાથ મિત્રો ઉપવાસ પર બેઠા છે। લઘુત્તમ ટેકાના ભાવ, MSPની કાયદેસર ગેરંટી અને અન્ય માંગણીઓ સાથે પણ આંદોલનકારી ખેડૂતોની પણ માંગણીઓ સ્વીકારવા માટે કેન્દ્ર પર દબાણ લાવવા માટે દલ્લેવાલ ઉપવાસ પર રહેલા છે। તો તેની હાલત હજી નાજુક છે। દલ્લેવાલ 19 ડિસેમ્બરે બેભાન પણ થઈ ગયા હતા। તો સંયુક્ત કિસાન મોરચા, બિનરાજકીય અને કિસાન મજદૂર મોરચાના બેનર હેઠળ ખેડૂતો 13 ફેબ્રુઆરીથી પંજાબ અને હરિયાણા વચ્ચે શંભુ અને ખનોરી બોર્ડર પર પડાવ નાખી રહ્યા છે।